આપણામાંથી ઘણા બધા લોકો નથી જાણતા કે માર્ચ એપ્રિલ એટલે કે ચૈત્ર માસમાં શેરડીનો રસ પીવાની ના પાડેલી છે. તો જાણો છો આવું શું કામ? કારણ કે આ સમયે શેરડી જૂની થઈ જાય છે અને આમાં ફર્મેન્ટેશન વધી જાય છે. આને કારણે કફ વધે છે અને સાથે સાથે પાચનની સમસ્યા ચાલુ થઈ જાય. હવે જો ચૈત્રમાં વાતાવરણ ઠંડીથી ગરમી તરફ જતું રહેતું હોય છે, આના કારણે હેવી ઓઇલી ફૂડ તમારી આળસ, એસિડિટી અને સ્કિનના ઇસ્યુ વધારી શકે છે. અને હા, એ ના ભૂલવું જોઈએ કે આ સમયમાં વધારે પડતું ફર્મેન્ટેડ અને ખાટી વસ્તુ લેવી ન જોઈએ, જેમ કે દહીં. હવે આપણે શું નથી ખાવું એ તો જાણી લીધું, પણ શું ખાવું એ માટે આયુર્વેદ કહે છે કે હળવું, તાજું, ઇઝીલી પચી જાય એવું ભોજન લેવું જોઈએ, જેવું કે સત્તુ, લીલા શાકભાજી, મગ દાળની ખીચડી અને ખાસ કરીને લીમડાના કૂણા, તાજા અને સોફ્ટ પત્તા એટલે કે પાન, જે આપણા શરીરને આવનારી બીમારી સામે રક્ષણ આપે છે અને ઇમ્યુનિટી વધારે. તો એટલા માટે ચૈત્ર માસ એટલે કે માર્ચ એપ્રિલનો સમય શરીરને ડિટોક્સ કરવાનો સમય માનવામાં આવે છે. એટલે આ સમયમાં હવન પંચકર્મ ફરજિયાત કરાવવું જોઈએ. એટલે મેં ચૈત્ર માસ પર નાની એક ગાઈડ બનાવી છે, જે તમે નીચેના નંબર પરથી મેળવી શકો છો.